જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું છું. હા. કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય જ ન કરશો આગ્રહ વળતો. અહંકાર કોઈથી ના વળતો ચડે છે વળ દુરાગ્રહથી સંબંધે ફરશે સંબોધન જો વટલે બુદ્ધિ કુકળથી કસાઈ વેરવી વર્તન કટુ વાણી ત્યાં ખેજેર જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી દ્યો મિટાવી વેર કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય ન કરશો આગ્રહ વળતો. સહેજે વાર્યા ના વળતા તે હાર્યા તે પછી વળશે થશે મંથન જો અંતરમાં ભૂલો પોતાની મહી મળશે હિસાબોને ઋણાનુબંધ છે રાગી દ્વેષી આમંત્રણ નિમંત્રક છે પ્રતિષ્ઠિત ભાવ છે પ્રિન્ટર મહિલા અંતસ્કરણ કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય ન કરશો આગ્રહ વળતો. બહિલા પાંચ ઇન્દ્રિય કાણ જે છે ગત જન્માસ્તિ પ્રાયોગમ મહિલા ધ્યાન ને અતિક્રમ નવા જન્માંકી આયોજન જે બાબત ચાલ્યો તો આડું ત્યાં આવે સ્થૂળમાં વાકું કર્મ કારણનો શુદ્ધ સિદ્ધાંત પરિણામ કાર્યમાં પાકું કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય જ ન કરશો આગ્રહ વળતો. અસત્યો સત્યના વ્યવહાર છે અંતિમ લક્ષ્ય માટે જૂઠ બીજાને ઠારો એ સાચું કોઈને બાળે એ છે દૂર હિંસક ભાવોને ખંડનાત્મક વલણથી આવે ભૌતિક દુઃખ જગતને સર્વમાન્ય ડિલિંગ હૃદયથી લાવે આત્મીય સુખ કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય ન કરશો આગ્રહ વળતો ન કરશો આગ્રહ વળતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ પણ વાંધો ઉઠાવે યા ધરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય જ અસત્ય જ ના કરશો આગ્રહ વળતો. વળતો. કવિરાજે બે લાઈનની અંદર જ
આખે આખું સાયન્સ મૂકી દીધું છે. કારણ કે હા અત્યારે મોટા ભાગે આપણે જે જોઈએ છે તો ક્યાંય ને ક્યાંય રેડ સિગ્નલ બધા દાદા કહેતા હતા ને કે જો તારે મોક્ષે જવું હોય તો કે જગતના લોકો ની એનઓસી પરમિશન ની જરૂર નથી. જગતના લોકો એટલે જગતના લોકો તો જ્યારે આપે કે ના આપે, પણ પહેલામાં પહેલું તારે એનઓસી ક્યાંની જોઈશે? તો કે ઘરના સભ્યોની, ઘરના જે હોય ને એ લોકોની. કારણ કે સૌથી વધારે રેડ સિગ્નલ આપણને કોણ બતાડે છે? તો કે જે નજીકની ફાઇલો હોય એ જ વારે ઘડે રેડ સિગ્નલ ધરે છે. યા કોઈ પણ વાંધો કોણ ઉઠાવે છે? તો સૌથી નજીકની ફાઇલો હોય. કારણ કે એ લોકોને આપણે સમજ્યા નથી અને એમને ઠાર્યા નથી. સમજાય ને? સૌથી વધારે વાંધા ઉઠાવતા હોય તો કોણ ઉઠાવે છે? આજુબાજુ વાળા ઉઠાવે છે ને કે બહાર વાળા ઉઠાવે છે? નજીક વાળા. હા, સૌથી નજીક જે રહેતા હોય એ લોકો જ વધારે રેડ સિગ્નલ બતાવવાનો વાંધો ઉઠાવે. માટે સમજવું કે થયું છે અસત્ય, ખરેખર સાચું થયું ને ત્યાં ન કરશો આગ્રહ વળતો. તો કે એ બાબતમાં તમે આગ્રહ કરશો ને કે આ જ સાચું છે ને આ જ ખોટું છે. વાંધો ઉઠાવ્યો મતલબ સમજી જવું કે આ વસ્તુ સાચું નથી. સમજાય ને? એ પછી ખરા ખોટામાં પડવા જેવું નથી. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમે જગતના કોઈ પણ જીવ જોડે ક્યારે પણ મતભેદ પડવા દીધો નથી. વાંધો એટલે શું? તો કે મતભેદ થાય એક જાતનું. કેવું થયું? મતભેદ, કે વિચારોનો ભેદ પડી જાય બે જણની વચ્ચે. તો કે અમને અમારું મન કોઈનાથી પણ જુદું પડે એ અમને પોસાય એમ નતું. એટલે કે ઘરની અંદર તો ખાસ મતભેદ ના પડે. એટલે કે વાંધો એટલે શું? મતભેદ પડી જાય. નાની નાની વાતોમાં બધા વાંધા પડે. સમજાય ને? તો કે નાની વાતોમાં વાંધા પડે ત્યાંથી જ આપણે સમજી જવું. સમજાય ને? મતભેદ એટલે દાદા ભગવાન કહેતા હતા કે મતભેદ એટલે શું? તો કે દોરડા ખેંચવાની રમત કહેતા હતા. શું કહેતા હતા? દોડા ખેંચવાનું. દોરડા ખેંચની રમત હોય ને, દોરડા ખેંચની રમતમાં શું થાય? એક જણ આ બાજુ ખેંચે અને એક જણ આ બાજુ ખેંચે. પેલો કહે કે ના આ સાચું છે ને પેલો શું કહે છે? આ સાચું છે. સમજાય ને? બે બાજુ બે જણ ખેંચે અને દોરડું પતલું હોય તો શું થાય પછી? તૂટી જાય. દોરડું તૂટી જાય. શું થાય? દોરડું તૂટી જાય. એમાં ઘરના સંબંધો પણ એ રીતના છે કે બે જણ ને એકબીજાનું ખેંચ ખેંચ કરે તો કે દોરડું તૂટી જાય. ને દોરડું તૂટી જાય પછી એ તૂટેલી દોરડું ને ગાંઠ મારીને આખી જિંદગી આપણે ચલાવવું પડે. જેમ આખું દોરડું અને ગાંઠ મારેલું દોરડું હોય તો બેમાં ફરક ખરો કે બેવ સરખું જ કહેવાય? ફરક પડે. બહુ ફરક પડી જાય. સમજાય ને? તો કે એ ખાસ આપણે ધ્યાન રાખવું. ઘરની અંદર કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ મતભેદ કે વાંધો ઉઠાવે છે અથવા રેડ સિગ્નલ આપણે બતાવે છે તો ત્યાં આપણે ચેતી જવું. શું કરવું? એ આપણે ત્યાંથી ચેતી જવું કે ત્યાં કોઈ પણ પ્રકારનો પછી આગ્રહ રાખવા જેવો ભાઈ પછી ભલે સાચો વાત હોય. શું કહેતા દાદા? ભલે પછી સાચી વાત હોય પણ ત્યાં આગ્રહ કરવા જેવો નથી. કવિરાજની આ બે લાઈન પણ આપણે જો ખાલી વાગોળ વાગોળ કરીએ ને, કેટલી બધી જગ્યાએ રેડ સિગ્નલ આપણને બતાવે છે. બતાવે છે કે નથી બતાવતા? તો કે દાદા કે તો એની માટે કરવું શું? તો દાદા કે અમે બધા જોડે મતભેદ પડતા હતા તો છેલ્લે અમે નક્કી કર્યું બધી જગ્યાએથી કઈ ઉપાય એવા દેખાતા નતા. એટલે છેલ્લે અમે શું કર્યું? તો કે અમે અમારો મત જ કાઢી નાખ્યો. કે શું કીધું? અમે અમારો મત જ કાઢી નાખ્યો. કે એટલે પોટલા જેવા થઈ ગયા. કેવા? પોટલા જેવા. સમજાય ને? પોટલું હોય તો આમ આખા એને કઈ વાંધા વચકા હોય પોટલાને? એને કોઈ વાંધા વચકા ના હોય. સમજાય ને? આપણે જેટલા બી વાંધા વચકા છે એ શેના લીધે છે? તો કે પોતાનું સાચું કરાવવા જઈએ છે. પોતાનું ધાર્યું કરાવવા જઈએ છે. એના લીધે પછી બધા વાંધા વચકા પડે છે. અને કીધું ને ત્યાં ના કરશો આગ્રહ વળતો. સમજાય ને? સૌથી મોટામાં મોટું આપણે જો ઘરની અંદર ક્લેશ થવાનું મુખ્ય જો કારણ હોય ને તો આગ્રહ છે. શું છે? આગ્રહ. આગ્રહ એટલી બધી જગ્યાએ સવારથી આપણે સાંજ સુધી આપણે જઈએ ને જોઈએ ને આપણે પોતાનું આખી લાઈફનું એ તો દરેકે દરેક વસ્તુની અંદર આપણો આગ્રહ અને પકડ હોય છે કે આ પ્રમાણે થવું જોઈએ અને આટલા વાગે ઉઠી જવું જોઈએ અને આટલા વાગે ઉઠી જવું જોઈએ અને આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ. ઓફિસમાં જઈએ તો પણ આને આમ હોવું જોઈએ, આ આમ હોવું જોઈએ. દરેકે દરેક વસ્તુ ખાલી આપણે પોતાના મન વચન કાયની અંદર જોઈએ ને કે આપણે કઈ જગ્યાએ ને કેટલી કેટલી જગ્યાએ નાસ્તો હોય તો નાસ્તો આમ બનાવવો જોઈએ. કોઈ એવી વસ્તુ બાકી નહીં હોય કે જેની અંદર આપણો આગ્રહ કે પકડ હોય ને. એવો બહુ ઊંચો જ વ્યવહાર. ચા બનાવીને કોઈ સામેવાળો આપે છે તો આ ચામાં આ ઓછું છે ને આ ઓછું છે એમ કંઈક નું કંઈક કાઢી વાંધા વચકા કંઈ પણ કાઢી અને એ વસ્તુ આપણે નિરંતર હોય છે.
અને એ વસ્તુ જ આપણને ખરેખર હેરાન કરે છે. એનો ઉપકાર ના દેખાય કે એ માણસ આટલો વહેલો ઉઠીને આપણી માટે ચા બનાવી, આપણી માટે દૂધ લઈ આવ્યા, ભેગું કરીને ચા આપણને તૈયાર ચા ટેબલ પર આપે છે, બરોબર. પણ તે છતાંય જે ઉપકાર કરે છે એના જ આપણે સામે શું કરે છે? દોષો જોઈએ છે. સમજાય ને? જેને આપણી માટે ચા બનાવે છે, બીજું બધું કામ કરે છે, તે એના જ ઘરના જે વાઈફ હોય આપણા, તે બચારા કેટલી બધી વસ્તુ ભેગી કરીને ચા નાસ્તો બનાવે આપણે, તો અંદર આપણે પાછું કંઈક નું કંઈક કાઢીએ. આ શું કામ બન્યું, આ શું કામ બન્યું, આ શું. એટલે જે ઉપકાર કરે છે એની ઉપર આપણે શું કરીએ છીએ? અપકાર કરીએ છીએ. સમજાય ને? એટલે કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આગ્રહ એ આપણને એટલી બધી જગ્યાએ નડે છે. અને એક વાત જો આગ્રહ છૂટી ગયો, આગ્રહ ગયો, તો આપણું આપણે જોઈએ ને તો એટલું બધું આપણું જીવન એ થઈ જાય છે. મતલબ દાદા ભગવાન કહે ને કે અમને કોઈ પણ વાતની આગ્રહ ના હોય, ભલે સાચું હોય, પણ તે વાતનો મને આગ્રહ હોય નહીં. કવિરાજની આ બે લાઈનો જ ખાલી આપણે ગા ગા કરીએ ને કે ભાઈ કોઈ પણ વાંધો ઉઠાવે છે, રેડ સિગ્નલ ધરે છે, તો સમજવું કે એ સાચું થયું નથી, અસત્ય જ થયું છે, માટે તે આગ્રહ કરશો નહીં. અહંકાર કોઈથી ના આવડતો, ચડે છે બળ દુરાગ્રહથી. સંબંધે ફરશે સંબોધન, જો વટલે બુદ્ધિ કુકળથી. સમજાય ને? અહંકાર વસ્તુ એવી છે ને કે કોઈથી વળે નહીં. સમજાય ને? અહંકાર વસ્તુ એવી છે, તમને કોઈ છંછેડે તો એ બધું દેખાય, આમ દેખાય નહીં તમારે. પરંતુ જો કોઈ તમને છંછોડે તો તરત જ કારણ કે આંધળો છે. અહંકાર કેવો છે? આંધળો છે. એ જુએ છે શેનાથી? તો કે બુદ્ધિની આંખથી જુએ છે. શેનાથી જુએ છે? બુદ્ધિને. એને પોતાને આંખો નથી, અંધ છે, પણ જુએ છે શેનાથી? તો કે બુદ્ધિની આંખથી જુએ છે. એટલે કે અહંકાર કોઈથી ના આવડતો, ચડે છે વળ દુરાગ્રહથી. થઈ જાય. સમજાય? શું થઈ જાય? દુરાગ્રહ થઈ જાય. પછી સંબંધે ફરશે સંબોધન. સમજાય ને? એટલે પછી એવા સંબંધોની અંદર એ સંબોધન પણ પછી ફરી જતા હોય છે. સમજાય ને? પેલા ભાઈ ભાઈ કરીને બોલાવે, પછી ધીરે ધીરે સંબોધન બધા બદલાઈ જાય. જો વટલાઈ બુદ્ધિ કુકળથી. સમજાય ને? આ બુદ્ધિ જો એ બાજુ ઊંધી ચાલી તો સંબોધન પણ બધા ફરે. પછી તું તારી પર આવી જાય. શું શેની પર આવી જાય? તું તારે. દુરાગ્રહ વસ્તુ એટલી બધી એ છે. મહાભારતની અંદર ધૃતરાષ્ટ્રને શું થયું? તો એ દુરાગ્રહ હતો. અને દુરાગ્રહ હતો કે દુર્યોધનને જ આ બનાવો. એ દુરાગ્રહથી આખું બધું મહાભારત આખું ઊભું થઈ ગયું. સમજાય ને? આગ્રહ આવે પછી એ વસ્તુનો દુરાગ્રહ, ના આમ જ જોઈએ, આમ જ જોઈએ, આમ જ જોઈએ. સમજાય ને? એ દુરાગ્રહથી જ બધું બહુ ખેદાન મેદાન બધું થઈ જતું હોય છે. સમજાય ને? અને અહંકાર, સમજાય? અહંકાર તો એવો આંધળો છે કે એ આપણને સમજાય એવો નથી. કસાય વેરવી વર્તન, કટુ વાણી ત્યાં આંખે ઝેર. જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી દેવ મિટાવી વેર. સમજાય ને? કસાઈ વાણી, કસાઈ વેરવી વર્તન, કટુ વાણી ત્યાં આંખે ઝેર. જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી દેવ મિટાવી વેર. જો ખરેખર આપણે જગતથી છૂટવું હોય તો ગમે તે રસ્તે, શું કહેતા હતા દાદા કે તમારે ગટરના પાણીએ મગ ચડે, તો કે ગટરના પાણીએ પણ મગ ચડાવી દેજો. જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી મિટાવી દો વેર, કે કોઈ પણ હિસાબે વેર બાંધશો નહીં. સમજાય ને? વેર આપણે તો શું કરીએ કે મારું સાચું છે અને આ બધું કરવા માટે સાચા ખોટા કરવામાં લોકો જોડે વેર બાંધી દઈએ છે. સમજાય ને? પણ જેને છૂટવું છે, જે લોકોને છૂટવું છે, એ કોઈ પણ જણ જોડે વેર બાંધે નહીં. દાદા ભગવાન એક ઉદાહરણ આપતા હતા. એટલે એમના ભાદરણ ગામનો દાખલો આપતા હતા. એ ભાદરણ ગામમાં એમને એક ઉંમરલાયક દાદા હતા. ઉંમરલાયક દાદા. હવે એ દાદાનો એક છોકરો હતો અને છોકરાને ત્યાં એમની છોકરી હતી. લગભગ 15-17 વર્ષની છોકરી હશે, 17 કે 20 વર્ષની છોકરી. હવે એ જે દાદા હતા એ દાદાના ની ઉંમરના જ, જે ભાદરણ દાદા ભગવાનના જે ગામમાં એ દાદા રહેતા હતા, એ દાદાની ઉંમરના જ એમના એક ફ્રેન્ડ હતા. એ ફ્રેન્ડ બી એ પેલા ભાઈના જેટલે જ, એના ફાધરના ઉંમર જેટલા જ હતા. હવે એને ફ્રેન્ડે એને એક દિવસ કીધું કે ભાઈ મારે છે ને તમારા જે છોકરાને ત્યાં છોકરી છે ને એની જોડે મેરેજ કરવા છે. શું કીધું એને? મારે
તમારે જે છોકરા ને છોકરી છે એની જોડે મેરેજ કરવા છે, સમજાય ને? તો આપણને કોઈ આવું પૂછે, આટલી ઉંમર લાયક માણસો હોય, તો આપણને શું થઈ જાય હાર્દિકભાઈ? કોઈ આવું પૂછે આપણને, ઉંમરલાયક માણસ હોય ને નાની છોકરી માટે પૂછે, તો આપણને શું થઈ જાય અંદર? તો કે આપણને એની માટે ગુસ્સો આવી જાય. શું આવી જાય? ગુસ્સો આવી જાય. પણ પેલા દાદાએ શું કીધું? દાદા સમજુ હતા કે મારે છે ને એના પપ્પાને ને એના મમ્મીને પૂછવું પડે. શું કરવું પડે? એના પપ્પાને અને મમ્મીને પૂછવું પડે. એ પોતે સાધુ હતા, સમજાય ને, કે એમને પૂછવું પડે મારે. એટલે એ પેલા જોડે વેર બાંધ્યું નહીં અને નિકાલ કર્યો, સમજાય ને? અને આપણે શું થઈ જાય કે સાલા તો આવું કરે છે, આવા ઉંમરે આ ધંધા કરે છે, આ ઉંમરે એવું જેમને તેમ બોલી જવાય, સમજાય ને? પણ જો જેને છૂટવું છે એ જગતને ત્યાં જ્યાં ને ત્યાંથી કોઈ પણ રીતે વેર બાંધે નહીં, સમજાય ને? અને દાદા ભગવાને પણ એમના જીવનની અંદર પેલા 500 રૂપિયાનો દાખલો છે ને, એક ભાઈને 500 રૂપિયા ઉધાર આપેલા અને થોડા ટાઈમ પછી પાછો લેવા આવ્યો, તો દાદાએ 500 જે માંગતા હતા દાદા, એને બદલે સામેથી આપી અને વેર બાંધ્યું નહીં, સમજાય ને? એવા કેટલા દાખલા છે. અને આપણે તો નાની નાની વસ્તુઓ માટે જેને ત્યાં પૈસાની કિંમત વધારે મૂકીએ છીએ, પછી વસ્તુની કિંમત વધારે મૂકીએ છીએ, સમજાય ને? એ બધીની કિંમત વધારે મૂકતા 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 માણસની કિંમત મૂકતા નથી, અને જેને ત્યાં વેરનું નિમિત્ત વેર બાંધવાની નિમિત્ત બનાવી જઈએ છે. માટે જો આપણે છૂટવું હોય તો ગમે તે રીતે જ્યાં ને ત્યાંથી કોઈ પણ રસ્તે, દાદા કે જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવી, પણ વેર બાંધતા નહીં, એને ખુશ કરીને મોકલજો, સમજાય ને? એ દાદા ભગવાન દીપક આનંદજી બી ઘણી વખત આપણા સત્સંગમાં દાખલો આપે છે કે ભાઈ દાદાને મળવા એક મહાત્મા આવેલા અને પછી કંઈક વાતચીત થઈ અને દાદાએ કીધું એમને કે ભાઈ તમે પેલા ભાઈ એકદમ એગ્રેસિવ થઈ ગયા, તમે આમ બોલો છો ને તેમ બોલો છો ને ભગવાન કેવડાવો છો ને આ છે ને તે છે ને, એકદમ એગ્રેસિવ થઈ ગયા અને ગુસ્સો કરીને ગયા. તો દાદાએ શું કર્યું? તો કે પાછળ બે આપતા પુત્રને મોકલ્યા. શું કીધું? કે આ ભાઈને ગમે તે રીતે બોલાય અથવા જ્યાં હોય ત્યાં એમને ચા નાસ્તો કરાવીને પછી એમને મોકલજો. શું કીધું એમને? ચા નાસ્તો કરાવીને મોકલજો. કેમ એવું કર્યું? પછી બધા આપતા પુત્ર એ ભાઈને, એ તો એટલા બધા એગ્રેસિવ થઈ ગયેલા કે ચા નાસ્તો કરવા પણ રેડી હતા ને. પછી એમને હટાઈ પટાઈ ને મારવાડ પછી એમને ચા ને નાસ્તો કરાવી ને પછી એમને પાછા મોકલ્યા, સમજાય ને? એટલે બધી આપતા પુત્ર પૂછે દાદા કે જો આ અહીંથી વેર બાંધીને જશે ને તો અહીંથી એક છૂટવાની જગ્યા છે, ત્યાંથી જો અવળો ચાલ્યો તો એ જશે ક્યાં, સમજાય ને? એટલી બધી કરુણા ભાવ હતા, તો ત્યાં એને વેર બાંધવા ના દીધું અને એને પાછો સવળો કરીને પાછો એને મોકલ્યો, સમજાય ને? કે આ એક જ જગ્યા એવી છે છૂટવા માટેની, જો ત્યાં અવળો ચાલ્યો તો પછી આગળ ક્યાં જઈને એ છૂટશે, સમજાય ને? તો કે એ વેર ત્યાં બાંધવાનો સંજોગ હતો પણ વેર બાંધવા દીધું. એ તો દાદાના જીવનમાં એટલા બધા દાખલા છે કે આપણને કલ્પના ના આવે, સમજાય ને? પેલું ત્યાં આગળ ગયા હતા અને પેલા જાહેર સભામાં અપમાન કરે છે દાદા કે આ તમારું જ્ઞાન છે? તો કે અમારા કૂતરા પણ આ જ્ઞાન લે નહીં. પણ તે છતાંય દાદાએ ત્યાં વેર બાંધીને એને હસીને જવાબ આપ્યો કે અમે આ જ્ઞાન કૂતરાને આપતા તો નથી, સમજાય? એટલે કોઈ પણ એવા કેટલા સંજોગો આયા, પરંતુ એવા દરેક સંજોગોની અંદર એમને ક્યાંય વેર પડવા દીધું નથી. તો એ જ સમજણ આપણે ઉપયોગ કરવાની છે કે ઘરના 4 કે 5 સભ્યો હોય છે આપણા ઘરની અંદર, તો કે 5 સભ્યોને ખુશ રાખવાની કળા આપણે શીખી જવા જેવી છે કે એ એમની જોડે આપણે કોઈ પણ સંજોગોની અંદર વેરનું બીજ પડે નહીં, એટલી સમજણ આપણે પાકી કરી લેવા જેવી છે. બરોબર છે? હા, બરાબર. એવું છે. સરસ, તમે ખૂબ કઈ સરસ. ઉદાહરણ આપો, તમારે ક્યાંય વેર બંધાતું હોય અને આપણે છૂટ્યા હોય, કોઈ આગ્રહ કોઈ જગ્યાએ થઈ જતો હોય, પ્રમોદભાઈ? હા, ના, હવે તો ટેવાઈ ગયા છે, આગ્રહ કરવાનો જ નહીં, જોયા જ આગ્રહ? કરવાનું, કરવાનો જ નહીં કોઈ પણ જાતનો. સામો અચ્છા, કરે તો આપણે છૂટી જવાનું, છોડી દેવાનું. છોડી દેવાનું. બરોબર છે. એટલે દોરડા ખેંચવાના નહીં આપણે. ના ના. હમ.
પેલું છે ને પદ, કોઈ જક્કે ચડે તો છોડી દેવું એમ. હા, કોઈ જકે ચડે હા. તો છોડી દેવું. યા બરોબર છે, યા સમજાય ને? હા. એવું છે. પણ આ આગ્રહ વસ્તુ કેવી છે કે અમુક કોઈ વસ્તુ માટે ના થાય, સમજાય હમ ને? હમ પરંતુ કોઈ માણસ માટે થઈ જાય, સમજાય? કોઈ યા ક્રિયા માટે થઈ જાય કે આ ક્રિયા આમ જ હોવી જોઈએ, સમજાય ને? બરાબર. તો હા. કે એ આગ્રહ એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે કે સંજોગ આવે ને હમ ત્યારે હમ આપણને એનો પકડ દેખાય, સમજાય ને? હમ યા દેખાય, આમાં આપણને દેખાય ને આપણને એવું જ લાગે કે ભાઈ આપણી અંદર કોઈ જાતનો આગ્રહ છે નહીં. પરંતુ એવો હમ કોઈ સંજોગ બને એવો ત્યારે યા આપણનો પોતાનો આગ્રહ દેખાય. પરંતુ હવે શું છે કે જે દેખાય છે એ ભાગમાં આપણે રહ્યા નથી. એટલે એનું જે મૂળિયું ખરું ને, એ મૂળિયું આપણે અંદરથી બળી ગયું છે. હવે યા જે કોઈ પણ થાય છે એ બધો નિકાલી વાળો ભાગ છે. કયો ભાગ છે? બધો નિકાલી. નિકાલી વાળો ભાગ છે. જે બી હમ આગ્રહને પકડો થાય છે એ નિકાલી વાળો ભાગ છે. તો એ જોવાનું છે કે આ હસમુખાનંદજીની અંદર કઈ કઈ બાબતોને આપણે શું હોય તો કે કોઈ કે આ સ્ટાઇલથી બેસવાનું આપણને હોય કે હમ ભાઈ આ રીતે બેસવું જોઈએ, આ રીતે ખાવું જોઈએ. હવે એનાથી આપણે વિરુદ્ધ કોઈને પણ જોઈએ ને તો તરત જ આપણને એમ થાય કેમ આવું કરે છે? તો હમ એવું દેખાય છે એનું કારણ શું છે? તો કે અહીં આપણે આગ્રહ પડેલો છે. શું પડે હમ છે કે આ રીતની ડિઝાઇન હોય એટલે ડિઝાઇન પડેલી છે. એના આધારે યા એક ડિઝાઇનથી વિપરીત કોઈ કરે ને તો હમ તરત જ આપણને ઊંધું દેખાય, હમ સમજાય ને? દાખલા તરીકે કોઈ નાનું છોકરું હોય, બરોબર છે? તો હમ નાનું છોકરું હોય એ ઘરની અંદર પેશાબ કરે ને તો હમ આપણને શું થાય? 4-5 જણ બેઠા હોય તો હમ આપણને એમ થાય કે ભાઈ આને આટલી ખબર નહીં પડતી હોય, હમ સમજાય ને? હવે એના મમ્મીને શું દેખાય? એના મમ્મીને શું થાય? હમ એની એને મમ્મી તો જોવે તો નાનો છે, સમજતું નથી એટલે થઈ ગયું. હા, એના મમ્મીને કશું ના થાય, એના મમ્મીને કશું સમજાય ના ને? થાય. અને આપણને થાય, હમ સમજાય ને? એનું શું કારણ હશે? આપણને એવું થાય કે ભાઈ આ મમ્મીએ શીખવાડ્યું નથી. નહીં હોય એમ. હા, એટલે બધા અને એના જુદા મમ્મીને જુદા કશી અસર વિકલ્પો ના થાય. મનમાં ઉભા થાય. કેટલાય ઉભા થાય એવું છે. અને એના હા, મમ્મીને એક વિકલ્પ ઉભો ના થાય, ના જ સમજાય ને? થાય. કારણ કે એના મમ્મીને એ બાળક માટેનો પ્રેમ એટલો બધો છે ને કે એના હા મમ્મીને બાળકની એક પણ ભૂલ દેખાય નહીં. તો નહીં. એવો જ પ્રેમ આપણે ઘરના દરેક સભ્યો માટે કેળવવાનો છે. જેમ એક મધરને એના બાળક માટેનો જેવો પ્રેમ છે ને એવો જ પ્રેમ ઘરના કોઈ પણ સભ્ય ગમે તેટલું આડું અવળું કરે, સમજાય ને? ગમે તેવું આડું ટેડું બોલે, પરંતુ જે એક મધરનો પ્રેમ બાળક માટે તૂટતો નથી ને એવો જ પ્રેમ આપણે ઘરના દરેક સભ્યો માટે તૂટો. આપણા ભાઈ છે, ભાભી છે કે બીજા જે પણ સભ્યો હોય, 4-5 સભ્યો, એની માટેની આપણે એ દ્રષ્ટિ આપણે ડેવલપ કરવાની છે કે જેમ મધરને બાળકની કોઈ ભૂલ નથી દેખાતી અને એમ આપણે પણ ઘરના કોઈ પણ સભ્યોની ગમે તેટલું આડું કરે, સમજાય ને? પરંતુ આપણી સાઈડથી એની માટેની એ દ્રષ્ટિ બદલાવે નહીં. કારણ કે એ સમજણ આપણને દાદા ભગવાને આપેલી છે. જે વાત્સલ્યનો ગુણ છે એ એ દ્રષ્ટિ આપણને દાદા ભગવાને આપેલી છે કે એ બહારની પ્રકૃતિને જોશો નહીં, તમે અંદર જે માલ છે એને તમે જોજો તો કે ઉકેલ આવશે. જો આપણે મોક્ષે જવું છે તો માટે, સમજાય ને? તો એ સમજણ આપણે અંદર પાકી કરી લેવાની છે ઘરના દરેક સભ્યો માટે. તો જ આપણે આ મુક્ત થવાય એવું છે. અને એ સમજણ ડેવલપ થાય એવી છે, સમજાય ને? કારણ કે આપણને જ્ઞાન એવું અભેદ દરેક જીવ જણ જોડે આપણે અભેદ રહી શકીએ એવું જ્ઞાન આ દાદા ભગવાને આપણને આપેલું છે, સમજાય ને? અને એ હા જ સમજણ આપણને આપેલી છે. અને એ સમજણ આપણે એપ્લાય કરીશું ઘરના 5 કે 7 સભ્યો હોય, સમજાય ને? હમ એ જ 5-7 સભ્યો જોડે આપણા ઋણાનુબંધ હિસાબ બધો ચૂકવવાનો છે. અને ચૂકવાઈ ગયે તો દાદા કે ઘરની અંદર જ સ્વર્ગ જેવું થઈ જાય એવું છે, સમજાય ને? એટલું બધું આગ્રહ વસ્તુ તો એટલી બધી છે ને સૂક્ષ્મ 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 કરીને આપણે જોઈએ ને તો એટલી બધી પડેલી છે અંદર. પણ હમ એ સંજોગ આવે ને ત્યારે ખુલ્લી થાય. બરાબર. બાકી આમ તો બધું જ નોર્મલ હોય. આમ સામાન્ય બાબતની અંદર હા તો તમે તે કરી લો, તમે તમારી રીતે કરી લો, એ રીતું જોઈએ. પરંતુ એ સૂક્ષ્મ આગ્રહ એટલા બધા પડેલા છે અને આગ્રહ માટેની પકડો છે, સમજાય ને? કે ના આ નાનો ભાઈ છે તો આમ કરવું જોઈએ, મોટો ભાઈ છે તો આમ કરવું જોઈએ, ને આનું આ ભાઈ આમ કરવું જોઈએ, અને આ ના કરવું જોઈએ, ના કરવું જોઈએ. એ બધી વસ્તુઓ જે છે દાદા કે એ બધી જ વસ્તુઓ કીધું ને કે કોઈને પણ દુઃખ થયું તો સમજવું કે એ બધું રેડ સિગ્નલ છે. એ ત્યાં કશું આગળ કરવા જેવું નથી, સમજે ને? એ સમજણ આપણે કેળવવાની છે, સમજે ને? એટલી બધી દાદાને વ્યવહારની એટલી બધી ચાવ્યા કવિરાજના બધી પદોની અંદર આપેલી છે ને કે સમજણ જો આપણે અથવા પદ પણ જો ગાય નિરંતર આપણે ગાગા કરીએ ને તો પણ હમ એ વ્યવહારની અને પોતાના શુદ્ધાત્માની એટલી બધી જાગૃતિ અંદર ઊભી થાય એવી છે દરેકે દરેક. કારણ કે આ ખાલી 2 લાઈન જ છે, કોઈ પણ વાંધો ઉઠાવે
તો સવારથી સાંજ સુધીનો આપણે અભ્યાસ કરીએ ને તો કેટલાય જણ રેડ સિગ્નલ બતાવે છે, પણ આપણે તો શું છે પેલા રેડ સિગ્નલ ક્રોસ કરવાની જે આદત પડી ગઈ છે ને તે રેડ સિગ્નલ ને જોતા જ નથી. દાદા ભગવાને જે પેલો દાખલો છે હીરાબા જોડે નો, કે દાદા ભગવાન કે જે હીરાબાના ઘરના પેલો પ્રસંગ હતો, લગ્નનો પ્રસંગ, એમની બેનને દીકરીના કોઈના, તો કે હીરાબા કીધું કે શું આપીશું આપણે આ લોકોને, તો દાદાએ કીધું કે તાંસ આપીશું, કે કબાટમાં પેલો તાંસ પડ્યો છે આપી દેજો. તો તરત જ હીરાબાએ કીધું કે તમારે ત્યાં લગ્ન હતા તારે આવું આપતા હતા અને મારે ત્યાં લગ્ન છે તારે તમે આવું આપો છો. તો એ દાદા ભગવાનને એટલું એમને દેખાયું કે સારું આ મતભેદ પડવાની શરૂઆત થઈ, કે આટલા વર્ષો સુધી હીરાબાએ તારું મારું કર્યું નથી અને અત્યારે તારું મારું કરે છે, મતલબ મતભેદની શરૂઆત થઈ. તો એમને એ સમયે એક મતભેદ પડ્યો એ દેખાયો એમને. સમજો, આપણને તો દેખાતો જ નથી. મતભેદ પડે છે પેલા તાણી કે છે તોય દેખાતું નથી. અને દાદા કે અમને મતભેદ પડતો દેખાયો કે અત્યાર સુધી હીરાબાઈ ક્યારેય તારું મારું કર્યું નથી અને અત્યારે કેમ આવું કરે છે, તો કે મતભેદ પડતા દેખાયો તો તરત જ અમે વાળી લીધો. કે શું કીધું? તરત જ અમે વાળી લીધો. કે અને પછી કીધું કે ના, તાંસની જોડે 500 રૂપિયા પણ આપજો. કે મતભેદ પડવાનો જગ્યા હતી પણ અમે મતભેદ પડવા દીધો ને. એ દેખાયું, એ જે વસ્તુ છે એ બહુ અગત્યની વસ્તુ છે કે સાલું આટલું નાની વસ્તુની અંદર પણ મારું તારું થયું ને એમને દેખાયું. આપણે તો એવી સવારથી સાંજ સુધી એટલી બધી વસ્તુ છે કે આપણને દેખાતું પણ નથી કે મારું તારું થઈ છે ને એકબીજા વચ્ચે મતભેદ પડે છે. તો એ સમજણ આપણને જ્ઞાની પુરુષે આપી છે કે મતભેદ પડવો પહેલા પેલો તો નક્કી કરવો પડે કે મતભેદ પડવા દેવો નથી. એ નક્કી કરીશું ને તો દેખાશે કે કઈ કઈ બાબતોમાં મતભેદ પડે છે અને એ પછી ધીરે ધીરે કરીને મતભેદો ટળતા જશે. સમજાય ને? એટલે એટલું બધું મને તો એ જ વાત આશ્ચર્ય હતું કે એમને દેખાયું એમ કે મતભેદ પડતો દેખાય છે. આપણને તો ચાલે ઘરની અંદર જોડે રહેતા હોય, એનું મોઢું બગડી જાય તો પણ આપણને ખબર નથી પડતી કે આ ભાઈ જોડે આપણે મતભેદ પડી ગયો છે. સમજાય ને? એટલું બધું અંદર ત્યાં સુધીનું ક્લિયર કરવાનું બાકી. પણ એમને દેખાયો તો કે એ સમજણ એ જ સમજણ જે દાદા ભગવાન એ સમજણ આપણને પણ એમને આપી છે. તો કે એ સમજણ જ આપણે એપ્લાય કરીશું ને તો આપણી અંદરથી પણ ધીરે ધીરે આ મતભેદનું છે એટલે કે કોઈ પણ વાંધો ઉઠાવશે તો તરત જ આપણને દેખાશે, બાકી દેખાય એવું નથી. બરોબર હાર્દિકભાઈ? બરાબર, સરસ. આપણે હસમુખાનંદજી, હા,